સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. એક અનુપમ વાર્તા સુણજો સુંદર સાર. મુક્તાનંદ મહારાજની હું કહું કરી વિસ્તાર. મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ. તોય ઊંડી અંતરે દલમાહી રહેતી દાજ. કથા કરે કથા બહુ વાર્તા. અંતરે વિનયુ ચરંગ. સંકોચ રહે શરીરમાં નહીં અંગમાં હિ ઉમંગ. નિષ્કુળાનંદ સ્વામી પરચા પ્રકરણમાં અનેક સંતો અને ભક્તજનોને પરચા લખતા લખતા મુક્તાનંદ સ્વામીની વાત કરે છે. મુક્તાનંદ સ્વામીને તો શ્રીજી મહારાજ ગુરુ માનતા. મહારાજ આવ્યા પહેલા આ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી મોટા સંત હતા. મહારાજ લોજપુરમાં આવ્યા તો મુક્તાનંદ સ્વામીને આશરે રહ્યા. રામાનંદ સ્વામી આવ્યા ભુજથી. મહારાજને ગાદી સોંપી સ્વામી ધામમાં ગયા. પછી શ્રીજી મહારાજ જે સંતો જ્યાંના ભૂમિયા હતા ત્યાં કને મોકલ્યા. મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજના ભૂમિયા વધારે, કારણ કે અહીંયા કને ભણવા માટે આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી રામવાડીમાં રોકાતા હતા. ત્યાંના બાવાને સાથે કંઈક ટંટો થઈ ગયો, કારણ કે આના વર્તન જુદા અને ઓલિયાને મજા આવતી નહોતી. કાઢી મૂક્યા ત્યાંથી. સુંદરજી સુથાર અને હિરજી સુથાર ભૂતિયું મકન રહેવા માટે આપ્યું છે. વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં કરું છું. કીધું અંદર ભૂત રહે છે, રાતના ભૂત આવે હાલશે. સંતો કે હાલશે કે ભૂત ભેડા પડ્યા હશે કે નહીં. ભૂત તો રાતના મારી નાખે કોઈ આવે તો પોતાના સ્થાનમાં, જીવતા ન રહેવા દે કોઈને. પણ મુક્તાનંદ સ્વામી કે હાલશે. મેં બળતન હતું, કાઢીને સાફસૂફ કરી દીધો. આમ હમીસરના આરા છે, પાવડી છે ને આરો, એની બાજુમાં જ મકન વડ નીચે. પણ ઓલિયાને મનમાં થયું સુંદરજી સુતાર નિર્જી સુતાર હવારે સાધુ જીવતા હોય નહીં, પણ એને સત્સંગ હતો નહીં. હાલ છે દઈ દીધો ઉતારો. રાત્રે ભૂત આવ્યા. મુક્તાનંદ સ્વામી ભગવાનને સંભાળી પાણી છાંટીને ભૂતોનો ઉદ્ધાર કરી દીધો. એ બધે ગયા બદ્રિકાશ્રમમાં તપ કરવા માટે. આ લોકની ભૂત યોનીમાંથી સ્વામી એને છૂટા કરી દીધા. પછી સવારે સાધુ જાગ્યા, નાહી ધોઈ પૂજા પાઠ કરી અને ગામમાં ભિક્ષા માગવા માટે નીકળ્યા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ભિક્ષા માગવાનો નાદ છે. સુંદરજી ને હીરજી ને થયું સાધુ સમર્થ છે. પછી પૂછા કરી, ભૂત નતા આવે તો આવ્યા તા ને. શું કર્યું તો મૂકી દીધા પરલોકમાં. ભૂત મટાડી દીધા તો એને ગુણ આવ્યો, સાધુ કોઈ સમર્થ છે. પછી કીધું તમારે ભિક્ષા માગવાનું નહીં, અમે તમને ભોજન આપશું. ભણવા માટે આવ્યા હતા. રાજા દ્વારા ભલામણ કરાવી છે. સંસ્કૃત પાઠશાળા ભુજમાં હતી, જબરજસ્ત. ક્યાંય નથી એવી અહીંયા કને હતી. લાડુ દાનજી શેઠ અહીંયા ભણવા આવ્યા હતા ભુજમાં. અને પછી સત્સંગ લાગ્યો. ત્યારથી કચ્છમાં સુંદરજી હીરજીને પહેલો સત્સંગ લાગ્યો. અને પછી તો એ રાજાના કારભારી રાજાને ગુણ આ સત્સંગનો અને વધ્યો. પછી રામાનંદ સ્વામી અવારનવાર આવતા. હવે પછી શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામીને કચ્છના ભક્તજનોને આશ્વાસન દેવા ગુરુધામમાં ગયા. પછી તમે જાઓ.
સ્વામી અહીંયા આવ્યા, પાછળથી શ્રીજી મહારાજ બહુ ચમત્કાર અને પરચા ચાલુ કર્યા હોય, સમાધિઓના પ્રકરણ બહુ. અને ઈ વાત મહેરામ ભટ્ટ આવી અને સ્વામીને વાત કરી કે આટલી સામર્થ્ય તો આપણા ગુરુએ નહોતા બતાવતા, એમ તો બહુ છે, અતિ હે એમ સંખ્યા બંધ માણસો સમાધિમાં બેસી જાય ને ધામમાં જાય ને. તે મુક્તાનંદ સ્વામીને થોડુંક મનમાં એમ થયું કે ઢોંગ પાખંડ તો નહીં હોય ને, સમજ્યા ને. પ્રત્યક્ષ હોય ત્યારે સમજવું કઠણ પડે થોડું. જો આવું કઈક હશે તો રામાનંદ સ્વામીનો જે સુંદર સંપ્રદાય એને બટ્ટો લાગશે. એટલે આ મુક્તાનંદ સ્વામી અહીંયાથી તાત્કાલિક નીકળ્યા આ બધું શાંત કરવા માટે. મેઘપુરમાં મળ્યા, જુનાગઢની બાજુમાં એક મેઘપુર ગામ છે, અને ત્યાં શ્રીજી મહારાજને મળ્યા છે. જોકે મહારાજને વઢ્યા હો. મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા જોગીને પણ દોયલી. મહારાજ ને કે મહારાજ આ બધું ઢોંગ પાખંડ મૂકી દો, સમાધિ એમ થાય નહીં. મોટા મોટા યોગીને સમાધિ થતી નથી, તમે હાલતા ચાલતા છોકરા છે એમ ભાઈઓ ભાઈઓ બધાને સમાધિ કરાવો, એ બરોબર નથી. કેમ? મહારાજે શું કીધું ખબર તમને? શ્રીજી મહારાજ કે જો સ્વામી હું કાંઈ કરતો નથી, જે થાય છે ને ગુરુ રામાનંદ સ્વામીની કૃપાએ થાય છે. તમને કેવું હતું કાંઈક એને કયો, મને કાંઈ ન કહો. મારા ઉપર રાજી રહ્યો. તમારા જેવા સંતો નારાજ થાય મને મજા ના આવે. કયો ગુરુ તો ધામમાં ગયા હતા, લેવો શું કેવું? હું કાંઈ નથી કરતો. આવીને મને જુએ ને પડી જાય, હું કાંઈ કરતો જ નથી. લ્યો તમે રાજી રહ્યો. સંતદાસજી કરીને સાધુ હતા, કોઈ દી ખોટું ન બોલે એવા, સમજ્યા ને. એને સમાધિ કરાવી. મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી સમાધિ સાચી હો, ખોટી નથી. સમજ્યા ને. કોણ કે આ સમાધિ ખોટી છે? એમ સાચું છે. મુક્તાનંદ સ્વામીના અંતરમાં ઉદ્વેગ થઈ ગયો, બહુ ઉદ્વેગ. કથા વાર્તા કરે પણ મન રે નહીં હો. મુક્તાનંદ સ્વામીનું આમ ઉદાસ થઈ ગયા બધા. પછી બપોરે સંતો પહેલા વાડીઓમાં નાવા જતા, સમજ્યા ને. અહીંયાથી એ બધા ફૂલવાડી નાવા જતા. બપોરે બધા નાવા જવાનું એટલે મુક્તાનંદ સ્વામી કીધું હરિભગત ને કોઈને નથી આવું, ખાલી અમે સાધુ જ નાવા જાશું. લ્યો બધાને ડર લાગ્યો, સ્વામી ના પાડે એટલે જવાય નહીં. પણ નાના બે છોકરા ભેગા હાલે ગયા, બધા નાના છોકરા ત્યાં કને ગયા, કુંડીમાં પાણી ભર્યું હતું. ત્યાં કને મારે સમાધિ કરાવ્યો. એક લખ્યો હતો, બીજો એક નામ ભૂલી ગયો હું, એક લખો હતો. થઈ ગઈ સમાધિ. મહારાજ કે સ્વામી આને જગાડો, કે જાગે. સમાધિમાં હાલે ગયા. ઘણા ઊંચા નીચા કર્યા પણ હારા જાગ્યા જ નહીં હો. મહારાજે જગાડ્યો. બોલ ક્યાં ગયો તો? બધી અક્ષરધામની વાતો કરી. લ્યો નાનકડો છોકરો. મુક્તાનંદ સ્વામીને આને કેમ ખબર પડે? લ્યો છતાંય સ્વામી ઉદાસ. પછી તો ડોલ ભરીને જાય ને જંગલ ફરવા, ઝાડે ફરવા. તે મુક્તાનંદ સ્વામી ઉદાસમાં ઉદાસ ગયા તો બેહવાનું જ ભૂલી ગયા, જંગલમાં હાલે જ ગયા. લ્યો આવી દશા થઈ હો. હાલા જ ગયા ક્યાંય સુધી ઉદાસીપણામાં. અને ત્યાં રામાનંદ સ્વામી દર્શન દીધા. હો રામાનંદ સ્વામી આવ્યા એ વનમાં, અને રામાનંદ સ્વામી વાત કરી કે મુક્તાનંદજી તમને ખ્યાલ છે અમે અવારનવાર કહેતા, અમે તો ડૂગીને વગાડીએ, વાંસે આવે રમત કરનાર કરવા ભવ પાર, સર્વે જન સાંભળો. અમે તો ડુગડુગી વગાડી છે ભાઈ. ખેલાડી તો ઈ આવ્યો છે ને, ગમે એવા ખેલ કરે, સમજ્યા કે નહીં? સ્વીકારી લેવા પડશે તમારે. હો અમે ડુગડુગી વગાડતા, આ તો સાચો ખેલાડી છે. એ તો જાત જાતના નટખટ કરશે. ખેલાડી છે તે જબરજસ્ત રમશે, દુનિયાને ઊંધી વાળી નાખશે. કે હવા તમે સ્વીકારી લ્યો, અમે એના દાસ છીએ. એ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એવી વાત કરી એટલે મુક્તાનંદ સ્વામીને બહુ આનંદ થઈ ગયો. પછી બધું સ્વીકારી લીધું સ્વામી. એ પછી તો આવ્યા, શૌચ જી આવ્યા, નાય ધોઈ હાથ પગ બહુ ધોઈને આવ્યા, ફૂલે વીણતા આવ્યા જંગલમાંથી. સરસ મજાનો ફૂલનો હાર બનાવ્યો. ત્યાંથી પછી
કયું ગામ છે, કાલવાણી ગામ છે, કાલવાણી. ત્યાં આવ્યા, રામાનંદ સ્વામીની ગાદી ઉપર મહારાજને બેસાડ્યા, ફૂલનો હાર પહેરાવ્યો, પૂજન કર્યું, મહારાજની આરતી કરી. મહારાજ કે અરે આ તો ગુરુની ગાદી ઉપર ન બેસાય. સ્વામી કે હવે બેસાય, બેસી જાઓ છાના મના કે. પછી જય સદગુરુ સ્વામી આરતી. મુક્તાનંદ સ્વામી બોલ્યા, પછી મુક્તાનંદ સ્વામી કે, મુક્તાનંદ કહે ધન્ય ધન્ય દયા સિંધુ દીધા દર્શન. રામાનંદ સ્વામીના દર્શન થયા ત્યારથી આનંદ આનંદ થઈ ગયો. અને શ્રીજી મહારાજને સાક્ષાત પ્રગટ ભગવાન માન્યા. સ્વામી સહજાનંદ સુખરૂપ એ જ ઈષ્ટય મારા અનુપ. સારું થયું જે માન્યું સુજાણ, નહીં તો બહુ વિધ્યે થાત હેરાણ. મુક્તાનંદ સ્વામી જાણ્યું અને રામાનંદ સ્વામી કીધું હારું થયું તમે ભગવાન સ્વીકારી લીધા, નહીતર બહુ દુઃખી થાત હો. પછી તો મુક્તાનંદ સ્વામી હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની મૂર્તિ સતત દેખતા હો. પછી તો એવું થઈ ગયું કે ભગવાનની વાતો કરવી હોય ને તો વાતોમાં ચિત્ત ન લાગે, ચિત્ત મહારાજની મૂર્તિમાં હાલું જાય. આવું 2-4 દિવસ મુક્તાનંદ સ્વામીને રહ્યું. એવો અલૌકિક ચમત્કાર મુક્તાનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજ બતાવ્યો. પછી તો મુક્તાનંદ સ્વામીના વચને પણ ઘણા બધા લોકોને સમાધિઓ થાતી. એવી મુક્તાનંદ સ્વામીને અલૌકિક રીત દેખાડે છે. વળી એક દિન એકાએકી ચાલ્યા માર્ગે મુક્ત વિવેકી. આવ્યું અરણ્યને ઉવાટ મળી, જ્યાં મનુષ્ય માત્ર નહીં વળી. દન થોડો ને જાવાનું દૂર, આવી નદી આડી ભરપૂર. નહીં આરો ઉતરવા લાગ, કાંઠે રહે તો વીંડાર વાઘ. મુક્તાનંદ સ્વામી ક્યાંક એકલા જંગલમાં થઈ રહ્યા છે, જતા હતા. જતા જતા સાંજ પડી ગઈ, નદી આડી આવી, પાણી વહે ભરપૂર. પેલે પાર હવે જંગલ બહુ છે, એમાં સિંહ અને ચિત્રાનો ભય છે. નદી ઉતરવા જાઉં તો તણાઈ જવાય, આ કાંઠે રહું તો રાતના જનાવરો ખાઈ જાય. કરવું શું હવે? ખારું ઝેર પાણી હશે, શું કહેવાય, સમુદ્રની ખાડી. તરસે લાગી પાછી. પણ મુક્તાનંદ સ્વામીને અંતરમાં તો આનંદ હોય, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ધાર્યું જી થાતું હશે થાશે. આપણે કદાચ બહુ ટેન્શન લઈ તો નકામાં બીમાર પડી, એના કરતા ભગવાન ઉપર મૂકી દેવું હોય. આપણે તો કઈ થાય એમ છે નહીં, હામી નદી હોય જોરદાર, એ તરાય એમ નથી, જંગલમાં રહેવાય એમ નથી, તો શું કરવું? પડવું શું નદીમાં? નદીમાં પડાય નહીં. મહારાજની જેવી ઈચ્છા. ત્યાં તો આવ્યા વિપ્ર રૂપે હરી. ભગવાન પૂછી આવ્યા, કહે સાધુ શું કરો વિચાર, આવો ઉતારું નદી પાર. ભૂદેવ આવે ક્યાંકથી પાછળથી, જંગલમાંથી. સાધુ રામ કેમ? તો કે નદી ઉતરાય એમ નથી. બ્રાહ્મણ રૂપે ભગવાન કે નદીમાં મેં રસ્તો જોયો છે, મારી જોડે હાલો. નદીમાં રસ્તો લો, એમાં રસ્તો હોય, ભરપૂર નદી વહેતી હોય એમાં. મુક્તાનંદ સ્વામીને કે હાલો મારી પાછળ પાછળ હાલે આવો. હાલે જાય હો, 6 ઇંચ પાણીમાં હાલે જાય. હાલો, નદી નીચે ભરપૂર હોય ઉપરથી. આમ એમ નદીને પાર ઉતાર્યા. પછી કે હવે જો હામી જ ગામ છે, ચાલે જાઓ, હું જાઉં છું મારે રસ્તે.
મુક્તાનંદ સ્વામી હાલતા થયા, પાછું વારીને જોયું તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા. લ્યો, તઈ ખબર પડી આ તો ભગવાન આવ્યા, મહારાજ આવીને સહાય કરી. આવી નદીમાંથી ક્યાં રસ્તા હોતા હશે, પુલ બાંધેલા તે દીના જમાનામાં, માથે પાણી વહેતું હોય ને, ભગવાને રક્ષા કરી. એમ પરચો પૂરી અવિનાશ, અતિ સુખી કર્યા નિજ દાસ. નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તો, એવા પરચા મુક્તાનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજ અનંત પૂર્યા છે. કેટલી વાતો કરું, મારે તો ઘણા બધા ભક્તોની ને સંતોની વાતો કરવી છે. હવે પછી એક અખંડાનંદ સ્વામીની વાત કહું છું, સાંભળો. વળી કહું એક વાત અનુપ, મોટા સંત છે સુખ રૂપ. એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધ માના ચડ કદી. અતિ ત્યાગીને તપસી તન્ને, સુખ દુઃખ માના ડર માને. મહારાજના મોટા સંત અખંડાનંદ સ્વામીની વાત કરું છું. કામ ક્રોધાદિકમાં કોઈ દી પડે નહીં, એવા ત્યાગી તપસ્વી. સુખ દુઃખમાં પણ કાંઈ ચિંતા નહીં હોય ને. ભય વિગ્રહ, માન અપમાન કાંઈ નહીં. ક્યાંક માન થાય તો ભલે, અપમાન થાય તો ભલે, રાજી પડ્યા હોય. મહારાજનું સ્મરણ. સદા સુખિયા સમજણમાં. લ્યો, અને સુખ ભાઈ સમજણમાં છે, અને દુઃખ અણસમજણમાં છે. સુખી થવું હોય, સારી સમજણ હોય તો સુખિયા, અણસમજણ હોય તો દુખિયા. એને કોઈ સુખીઓ કરી જ ના કે માયને મેં બળ્યા જ કરતો હોય, બીજાનું જોઈને બળ્યા જ કરતો હોય, કેમ સુખી કરવો? અને ભગવાનના સ્મરણમાં જે આનંદમાં પડ્યો અને દુઃખી કેમ કરવો? કયો, એને તમે ગારું દઈ દો તો દુઃખી ન થાય. ગારું લાગે જ નહીં મને, કે એને કઈ થાય જ નહીં. નહીં તો એકાદ ગાડ ક્યાંક દીધી હોય તો 25 વર્ષ યાદ કરે, મને તેથી ગાડ દીધી હતી, કે સમજા કે નહીં, ભૂલે નહીં. મારા અણસમજણમાં દુઃખ છે. ભૂલવા જેવી વસ્તુ ભૂલી જાઓ અને સંભાળવા જેવી વસ્તુને સંભાળો તો કોઈ દી દુઃખ ના આવે. પણ માણસ ઊંધું કરે, સંભાળવા જેવા ભગવાન એને ભૂલી જાય, અને જે ભૂલવાની વસ્તુ છે ને એ મગજમાં રાખી પડ્યા ને વર્ષો પછી યાદ કરી લ્યો. ઉપાધિનો પાર નહીં, સમજ્યા કે નહીં? સમજણમાં સુખ છે ભાઈ. હરે ફરે હરિની ઈચ્છાએ અખંડાનંદ સ્વામી ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહીં કોઈ ભેડા. હે આવ્યા અરણ્ય યુજાડમાં સોય, જ્યાં મનુષ્ય માત્ર નહીં કોય. ત્યાં આવી વીંટ્યા વાઘ ચારે, અખંડાનંદે વિચાર્યું ત્યારે. એક વાર ગામડા ફરતા ફરતા એક થી બીજે ગામ જતા હશે, જંગલ આવી ગયું ઘોર, હાંજ પડી ગઈ, 4 વાઘ ફળી વળ્યા. અખંડાનંદ સ્વામી વિચાર્યું કે દેહનો કાળ આવ્યો, આ વાઘ હવે મૂકે નહીં. સામે આમ આવી ગયા 4 જણા પાછા. એની સામે કઈ હુમલો થાય એમ છે નહીં. માણસ શું કરી શકે હુમલો? કઈ હોય બંદૂક તો ઠકા કરાવે, પણ કાંઈ ન હોય, હાથમાં માડા, શું કરવાનું? કહો. અખંડાનંદ સ્વામી નક્કી માની લીધું કે આજે મરવાનું નક્કી આવી ગયું, અને હવે મરવાનું જ છે, કે જીદી તેદી આજે મરી ગયા. લ્યો, તરત વિચારી લીધું. હો, જો હવડો વિચારમાં જ મજા છે. નક્કી માની લીધું આજે મરવાનું છે, તો વાઘ ભલે ને ખાઈ જાય, બિચારા એના પેટ ભરાશે. એટલે આ શરીર એને કામ આવશે. મહારાજનું સ્મરણ કરવા માંડ્યા. છનામના ઉભા હોય ને ભાગે તો ઠીક, વાઘની સામે હાલ્યા. હવે તમે ખાઓ, તમારું ખાજ મળ્યું છે. તો ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલબેલો વાર ત્યારે. જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ. તે તો મુજથી કેમ સેવાશે, જાવું હું દાસને દુઃખ થાય.
એ તો ઘટે નહીં કોઈ કાળ, પછી કોણ કહે મને દયાળ. મારો એક સાધુ એને જંગલના સિંહ ખાઈ જાય ફાડીને, ઈ મારાથી કેમ દેખ્યું જાય? અને જો એવા દુઃખ મારા ભગતને આવવા દઉં તો મને દયાળુ કોણ કહેશે? દયાળુ હે. માટે મહારાજ દેખાણા નથી હો, પણ આની રક્ષા કરવી. અખંડાનંદ સ્વામીને મરવું છે અને મહારાજને મરવા દેવા નથી. સમજાય કે નહીં? જુઓ તમે, કથા જુઓ તમે, લ્યો. કમસે કમ માણસ વાઘ દેખા તો આમ આડોર ભાગે તો ખરો કે ન ભાગે? એમ કેમને ઉભા રહેવાનું? આમને આ ઉભા નો રહ્યા, એની સામે હાલ્યા. ઓલે 4 વાઘ સામે આવ્યા આવતા હતા ને, એની સામે આવે, છેટ મોઢાની બાજુમાં આવી ગયા. લ્યો, ખાઈ જાઓ. શું વાટ જોઈને ઉભા છો? સિંહ ને કે હો, તમારું ખોરાક મળ્યું, ખાઈ જાઓ હવે કે હો. જીદી તેદી મારે આમે મરવાનું જ છે. પણ ભગવાન વાઘના અંતરમાં વસી ગયા. અખંડાનંદ સ્વામી મહારાજનું સ્મરણ કરતા કરતા વાઘની સમીપે આવી ગયા, પણ સિંહ એની સામે જોઈ રહ્યા કે મારો આ વર કેવો એટલે સાધુ અમારી સામે આવે છે. કાશ પાછો કઈ ભય નહીં, કઈ ડર નહીં, સામે અમે હાલે જ આવે. એ જનાવર ગમે હામાં જાવ તો એ બીવે, મારું સામે કેમ હાલ્યો આવે? દોડો ને તો અહીંથી તડાપ મારે, પણ સામે આવે તો એને એમ થાય કે સામે કેમ આવે રો? સિંહ વિચારમાં પડી ગયા. સિંહ સામે જોઈ રહ્યા. પછી વાઘને અખંડાનંદ સ્વામી કે હું જુઓ છો? કરો મારી ઘાત, મારી નાખો. શનિવાર જુઓ છો? ત્યારે વાઘે તે થાપ ઉગામી, અડગ અખંડાનંદ સ્વામી. ત્યાં તો ન ડર્યા નિર્ભય ભાડી, વાઘે થાપ તે પર નવાડી. વાઘે હાથ ઊંચો કર્યો ને તોય મીરાની મારે લે એમને ઉભા, બાજુમાં ઉભેલો, બાજુમાં સામે આમ. વાઘ પાછો ઉઠી ગયો. હેલા, આને ડર કેમ નથી લાગતો? સાવજના ઉરમાં જ્ઞાન થયું છે, આને મરાય નહીં, આ કોઈ અલગ વ્યક્તિ છે હો. બીજા માણને આપણે મારી નાખીએ, બીજા પશુને મારી નાખીએ, પણ આ કોઈક અલગ વ્યક્તિ છે. વાઘ પગે લાગ્યા. હેલા, અખંડાનંદ સ્વામીને 4 વાઘ પગે લાગ્યા અને મંડ્યા પ્રદક્ષિણા કરવા 4 બાજુ. અખંડાનંદ સ્વામી વિચારમાં પડી ગયા, મારે આને વળી શું થયું? લ્યો, પગે લાગે, પ્રદક્ષિણા કરે. 4 વાઘ પ્રદક્ષિણા કરી અને બસ છાનામાના જંગલમાં ચાલ્યા ગયા. એમ પૂરી પરચો ભગવાન નાથે ઉગાર્યો નિજ જન. જો કથા સાંભળવા માટે થોડુંક વિચાર લેવો, સમજાય કે નહીં? જયારે જેવે સમય કંઈક હોય ને વિચારવા જેવું, ગમે તેમ કરીને હવડો વિચાર કરી અને હવરું થાય ને એમ કરવું, બગાડવા ન જવું, ઝઘડો વધે એવા પ્રયાસ ન કરવા. બીના બની ગઈ, હવે એને શાંત કેમ કરવી? મહારાજને સંભાળીને વાતને પતાવવી કેમ એવો ઉપાય કરવો. વાતને આગળ ચગાવવી નહીં, જેની તેની આગળ કયો ને ઓની આગળ કોને, ઓની આગળ કોને ચગાવો. જેમને તેમ સત્સંગની વાતું હોય કે મંદિરની વાતું હોય કે ભગવાનના ભક્તોની વાતું હોય, સારી વાતોની ચગાવો તો વાંધો નહીં, પણ આજે માણસો સારી વાતો નથી ચગાવતા. કઈ ખરાબ વાત જો મળી ગઈ કોકની તો જુઓ મજા હે, એમાં શું ફાયદો થવાનો? નુકસાન થવાનું છે. નિષ્કળાનંદ સ્વામી કે બીજી એક વાત કહું, ભગવાને જે ભક્તોની કેવી રક્ષા કરે છે. એક કૈવલ્યાનંદ કૃપાળુ, ફરે દેશ પ્રદેશ દયાળુ. વાટ ઓઘટ વિકટ વન, કર્યું ગીરી ગુફાએ ગમન. હવે કૈવલ્યાનંદ સ્વામીની વાત લખે છે. ઘણા બધા દેશોમાં ફરતા હતા, પોતે ફરતા ફરતા ગુજરાત દેશમાં આવ્યા છે, કાઠિયાવાડમાં આવ્યા. 5 સંતો ભેળા છે, પણ સાબરમતી નદી એમાં પાણી વહે જોરદાર. હવે એને મહારાજના દર્શન કરવાની તાણ. સાબરમતી નદી એટલે પોળી બહુ નદી,
ઘણી બધી પોળી, સમજ્યા ને. તે 5 સંતો હાલ્યા જ ગયા, સમજ્યા ને. હવે પાણી વરસાદ વરસેલું, પાણી આવેલું બહુ, સાઈડમાં તો ટાંગું પાણી હોય, પણ વચ્ચે કેવું આવશે વિચાર્યું નહીં. હાલે ગયા. જેવા વચ્ચે ગયા ને, વાંસ ઝાડ પાણી આવી ગયું, 20 ફૂટ આખું આમ. હવે એમાંથી કેમ હાલું? ઘોડાપુર આવી ગયું, ઘોડાપુર. અને પછી વેગમાં, પાછું વચ્ચે પાણી એમાં વેગમાં ચાલતું હતું, સાઈડમાં તો ધીમે ધીમે હોય, વચ્ચે જોરદાર પાણી હાલતું હતું. પછી તો એ 5 સંતો તણાણા, પાસે ગોદડિયું હશે કે પુસ્તક હશે કે એ બધા મંડ્યા ડૂબવા. એ બધું તણાઈ ગયું અને પોતે મંડ્યા ડૂબકા ખાવા. પાણી કેટલું પેટમાં ગરી ગયું, નીકળીને વરી ડોકું બહાર નીકળે, વરી અંદર ડૂબી જાય ને. સંતો વિચાર કર્યો કે હવે આપણે આમાં બચી શકશું નહીં. બધા નક્કી કર્યું પરસ્પર, હવે મહારાજને અંભારો, બસ આપણું કલ્યાણ થઈ જાય. સમજાય ને, મરવાનું તો નક્કી છે, પણ અંત સમય જો ભગવાનનું સ્મરણ થાય તો જીવને અતિશય મોટી પદવી પ્રાપ્ત થાય છે. અંતે ભગવાન સાંભળવા જો ને એટલું જ ફળ છે અને એટલી જ જરૂર છે, વધારે કઈ જરૂર નથી. સમજાય ને, મરતી વેળાએ જ્યારે આ શરીરમાંથી પ્રાણને વિદાયનો સમય થાય ત્યારે હૃદયમાં ભગવાનનું સ્મરણ થવું જોઈએ. ત્યારે પૈસા કે પત્ની કે છોકરા કે મકાન કે એ કાંઈ કામ નહીં આવે. અને જે સાંભળ્યું તો નુકસાન મોટું જ આવવાનું છે. અંત સમય ભગવાનનું સ્મરણ થવું જોઈએ, બસ. એટલે આ સંતો કે હવે મહારાજને ભારી લઈ આપણો જીવ ભગવાનને પામી જાય, બાકી શરીર ભલે તણાઈ જાય, બીજે ક્યાંય મન ન રાખો, બસ અખંડ મહારાજનું સ્મરણ કરો. એમ પરસ્પર બધા સંતો એકબીજાને કહી દીધું. પણ ભગવાન શ્રીહરિ આવી ગયા કે મારા સાધુને મારે બુડવા દેવા નથી. તમે વિચાર કરો, તાત્કાલિક ખેવટિયાનું રૂપ લઈ લીધું ભગવાને, ક્યાંકથી હોડી બનાવી લઈ આવ્યા. હોડીના રૂપમાં પોતે બન્યા, ક્યાં નવી હોડી લેવા જ આવી? હોડી રૂપે પોતે બની ગયા અને ખેવટિયાનું રૂપ લઈ અને દોડતા દોડતા આવી ગયા નાવ લઈને. એક વાણવાળો બાજુમાં આવી ગયો, સંતો જ્યાં તણાણા છે, ડૂબે છે, ત્યાં આવી ગયા. બાવડા ઝાલીને વાણમાં બેહ્યા બધા સંતોને. કોઈકની ગોદડી તણાણી હશે તો વાણ દોડાવી એ બધી વસ્તુ મારે કવર કરી લીધી. પુસ્તક પાનું કાંઈ જવા દીધું નહીં, હો, બધું લઈ લીધું. સુખે ઉતારી મૂક્યા આતી રે, કહે જાવો મુનિ ધીરે ધીરે. ખેવટિયાના રૂપમાં મહારાજ કે હું તમને જોઈ ગયો, તમે તણાણા એટલે જલ્દી વાણ લઈને આવ્યો. હા, હવે બસ કાંઈ જાય, બસ તમે જાઓ પ્રેમથી. મને તમારી સેવા કરવા મળી ખેવટિયાના રૂપમાં ભગવાન કે. નિષ્કુળાનંદ સ્વામી કે એમ તો અનેકની સહાય કરે છે, કેટલી વાતો કરી, મુખે કહ્યું ન વજાય. અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ છે એ ભગવાનને હાથ જોડીને સતત રહે છે, હાથ જોડીને. ભવ વૈભવ વસ્ત્ર ને અન્ન, કોઈ વાતે ન પીડાય જન. ભગવાન પાસે તો હોય, પણ ભગવાનના ભક્તો પાસે પણ અષ્ટ સિદ્ધિ 9 નીતિઓ છે. ગમે ત્યારે ગમે તે મળી જાય, કોઈ દુઃખી જ નહીં. સદા સુખી દુઃખ નહીં લેશ, હરિહરે સંકટ હમેશ. પૂરે પર ચાતિ અપાર, કહેશું કથા એ નિર્ધાર. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराज मुक्तानंद स्वामी तथा अखंडानंद स्वामी तथा कैवल्यानंद स्वामी ने परचा पुर्याय नामे 131 प्रकरण सहजानंद स्वामी महाराज नी जय.